નમસ્કાર. બાળ ઉછેરની બારાક્ષરીમાં આપનું સ્વાગત છે. આજે આપણે 2 થી 3 વર્ષ સુધીના બાળક કરી શકે તે પ્રવૃત્તિ કરવાના છે. આ પ્રવૃત્તિ માટે આપણે લઈશું A4 સાઇઝનું કાગળ અથવા તો કોઈ પણ ધારે તમારે રફ કાગળ હોય તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો, અને સ્ટ્રો. આ પ્રવૃત્તિ કરવા માટે શરૂઆતમાં જો શક્ય હોય તો બાળક પાસે કાગળ ફડાવવાનું છે, અથવા તો માતા પિતા બાળકને કાગળને અનઇવન આકારમાં ફાડીને આપશે. આ રીતે કાગળના ઝીણા ઝીણા ટુકડા કરવા માટે આપણે બાળકને પ્રોત્સાહન આપીશું, અથવા તો માતા પિતા બાળકને કરીને આપશે. આમ નાના ટુકડા કરીને એક સરસ મજાની કાગળની ઢગલી તૈયાર કરીશું. જ્યારે આપણે આ પ્રવૃત્તિની શરૂઆત કરીએ છીએ તો બાળકને આવી રીતે ઢગલી કરીને આપણે આપીશું. ત્યાર પછી આ ઢગલીને આપણે બાળકને ફૂંક મારીને બતાવીશું. અહીંયા આગળ તમે જોઈ શકશો કે ફૂંક મારવાના કારણે કાગળની ઢગલી જે છે એનામાંથી કાગળ જે છે દૂર થઈ ગયા છે, હટી ગયા છે. તો બાળકને આ ક્રિયા કરવામાં ખૂબ જ આનંદ આવશે. તો આ રીતે જે નાના બાળકો છે તે લોકોને પણ, જેમ કે 2 વર્ષથી નાના તે બાળકોને પણ તમે આ પ્રવૃત્તિ કરાવી શકશો. બાળકને ખૂબ મજા આવશે. સાથે સાથે બીજી પ્રવૃત્તિ પણ તમે આની અંદર જ તમે જે છે કરાવી શકશો. ત્યાર પછી આપણે આ જ કાગળનો ઉપયોગ કરીને બીજી પ્રવૃત્તિ પણ કરાવી શકીશું. જેમાં આપણે સ્ટ્રો લીધી છે, અને હવે માત્ર એક જ કાગળ લેવાનું છે અને સ્ટ્રો લેવાની છે, અને સ્ટ્રોના ઉપયોગથી સ્ટ્રોને મોઢામાં મૂકી તેને ફૂંક મારીને કાગળને દૂર કરવાની પ્રવૃત્તિ બાળક પાસે કરાવવાની છે. શરૂઆત માતા પિતા કરશે અને પછી બાળક પ્રયત્ન કરશે. ત્યાર પછી અહીંયા આગળ જે તમે જોઈ રહ્યા છો કાગળના કપ છે, તેને સેલોટેપની મદદથી આપણે તેની ટેબલની કિનારી ઉપર ચોંટાડી દીધા છે. આ જ પ્રવૃત્તિને આપણે 3 વર્ષ સુધીના બાળકોને જો કરાવી હોય, તેના પછીના ઉંમરના બાળકોને પણ કરાવી હોય તો તમે બહુ જ મજાથી આ બાળકોને પ્રવૃત્તિ કરાવી શકશો. જેમ કે આ કપ છે, અહીંયા આગળ આપણે કાગળ મૂક્યું છે, અને બાળકને પ્રોત્સાહન આપવાનું છે કે તેને સ્ટ્રોથી ફૂંક મારીને અહીંયા આગળ જે કપ લગાવેલા છે તેની અંદર આપણે મૂકવાના છે. તો તેની માટે આપણે પ્રયત્ન કરીશું અને બાળકને પણ પ્રયત્ન કરાવીશું. તો આવી રીતે આપણે પ્રયત્ન કરીશું. બાળક જોશે અને પછી વારાફરતી કપની અંદર કાગળને ફૂંક મારીને મૂકવા માટે પ્રયત્ન કરીશું. આ રીતે બાળકને સરસ રીતે તમે પ્રવૃત્તિ કરાવી શકશો. પરિવાર સાથે પણ તમે આ રમત રમી શકશો. બાળકો ખૂબ આનંદ કરશે. સાથે સાથે બાળકોને શ્વાસોશ્વાસની જે ક્રિયા છે તેના ઉપર પણ નિયંત્રણ કેળવતા શીખવશે. આશા છે કે તમે અને તમારો પરિવાર આ પ્રવૃત્તિ કરવામાં ખૂબ આનંદ કરશો અને બાળક સાથે સમય વિતાવશો. ખૂબ ખૂબ આભાર.